હા સંભળાણું સવારનું કામ નથી અત્યારે જ કામ છે પણ દાદા અટાણે બાપુ નો મળે બાપુ એને મુલાકાત કરવી હોય તો સવારે આવવું પડે તારું હાલતું નથી લાગતું રાજમાં લે મારું એમ તો ફૂલ હાલે તો પણ જઈને કેને ભૂદેવ આવ્યા છે તમને મળવાની રજા માંગે છે બાપુ આ ભૂદેવ માનતા નથી કે મળવું જ છે શું કરવું આમાં આપણે હરે પ્રધાનજી હા બાપુ જો ભૂદેવ કોઈ રાજ ના હોય હા જો રાજગઢ હોય હા તો મારી નગરી ની અંદર જરૂર આવવા દો હા અને જો કોઈ રખડતા ભટકતા હોય હા. તો એમને ચપટી શીખ આપી હા અને આપણા રાજમાંથી બહાર કાઢો અરે દાદા હાવીરા પ્રધાન આજના હોકા પછી રખડતા પકડતા રાજનો ગોર છો આવો રાજી ખુશીથી કીધું ને આવવાનું અને બોલવામાં ધ્યાન રાખજો કેમ બસ એવું છે ખટારો કાંઈ વાંધો નહીં બસ ખટારો બસ ગુલ્ફી આ બાપુ પોતે બાપુ પોતે મારા બાપુ સાંભળો મહારાજ આજ પિંગલગઢના રાજા ભડિયાર ને ભૂદેવ તમારા ચરણોમાં નમનું કરે છે મહારાજ આવો ભૂદેવ આજે પિંગલગઢ નો રાજા પટિયાર આપને તમને જય માતાજી જય માતાજી તો માટે ભૂદેવ કહો પેલા તો મને એ જણાવો શું કે આપ ક્યાંથી આવો છો અને આજ મારા નગર સુધી આવવાનું કારણ બતાવો હા મહારાજ જો આવવા જવાની વાત કરતા હોય ને મહારાજ તો હું ઘણી દૂરથી આવું છું એમ કહેવાય કે પોકરણગઢના રાજા આજમલ રાય એમની સુપુત્રી સગુણા બેનનું લીલું શ્રીફળ લઈ અને આપના રાજ્યમાં જીલાવા આવ્યો છું મહારાજ અરે શું વાત કરો છો ભૂદેવ હા કઈ બહાન તો નથી ભૂલી ગયા નહીં કારણ કે આજે પિંગલગઢના રાજા પટિયાર ને પોકરણગઢના રાજા અજમલ સાથે વિશ્વના વેર ચાલે છે અને તલવારની ધારે બાવી વર્ષથી અબોલા છે માટે કહું છું ભૂદેવ હવે સમજી જાજો સાનમાં હવે રેજો ભાનમાં નહીતર જાવું જોશે સમજાનમાં એટલા માટે કહું છું કે હદ થઈ સમજાવતા હવે સમજી જાઓ નહીતર આજે પિંગલગઢના રાજા પટિયારની જો શમશેર ઉપડી ગઈ તો તમારા ધરતી મસ્તક જુદા થશે કારણ કે આજે પિંગલગઢના રાજા પટિયારને પોકરણગઢના રાજા અજમલ સાથે વિશ્વના વેર છે એટલા માટે કહું છું આપ જે રસ્તે આવ્યા હો એ રસ્તે રવાના થાવ એમાં જ તમારી ભલાઈ છે કારણ કે આ શ્રીફળનો શિકાર અમારા નગરની અંદર કદાપી નો જીલાય માટે પ્રધાનજી જો હા ભૂદેવ આમ નો માને હા. આપણા નગરમાંથી ધક્કા મારી અને બહાર કાઢો હાલો કાઢો બાપુ હાલે દાદા હાલો ને પણ હવે જેમ ભાવે એમ બોલો હો શું કીધું તમે બાપુને મેં કાંઈ કીધું નથી તમે જેનું આવેનું નામ મારા રાજ દરબારની અંદર નો લેતા હો શેનું નામ લીધું તમે કેનું નામ લેતા હતા મેં તો પોકરણગઢનું નામ હવે લીધું દાદા પોકરણગઢનું નામ તમારા અમારા રાજમાં નો લેવાય કેમ પોકરણગઢમાં અમારા બાપુને જયારે મેળ નથી શું લેવા એ અમારા રાજમાં ચોકલેટ લેવાનો આવે અમે એના રાજમાં ચોકલેટ લેવાનો જાય પણ અમને થોડી ખબર હતી તમે પોકરણગઢમાં બાવળિયા વાવ્યા છે એમ અમે બાવળિયા કઈ નથી વાવ્યા તો આઈસલાની ઝાયલું જ વાવી છે તમારા બાપુ એટલા બધા ગરમ કેમ છે અમારા બાપુ ગરમ ન હોય શું લેવા આજ ગરમ પાણી ન લેઠે બેસી ગયા હે હતા હા એથી ગરમ તો તમે લાગો છો હું ગરમ હોય ને કેમ બાપુ ઉપર હતા હું હેઠે હતો આમે ખાટી ગયા બાપુ તમારામાં બાપુ ખાટી ગયા એટલે ભાઈ તમારું નામ શું છે હે હા મારું નામ હા મારું નામ આંધ્રો એવું નામ ન હોય તો જે હોય તે સત્ય કહો તમારું નામ શું છે મારું નામ આંધ્રો જ છે ના 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 દાદા હા મારું નામ આંધ્રો તમે પૂછો મારા બાપુને પૂછો બાપુને મારાથી ન પૂછાય કેમ ન પૂછાય સીધી વાત ન કરાય હા તું જે હોય તે સત્ય કે હા તારું નામ શું છે મારું નામ છે નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર પ્રધાનજી શું જી હવે આમ જો હા એકવાર ટ્રાય મારવા દો બાપુ એને જાવું હે હા માની જાય તો ઠીક છે નહીતર હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે હા મને ખબર જ છે મારા બાપુ માનવાના નથી તમે પાછા જઈ આવો એકવાર હજી જઈ આવું હા સાંભળો મહારાજ જા લીલોળા શિખરનો સ્વીકાર આપના રાજ્યમાં કરવામાં નહીં આવે ને મહારાજ તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ અને એમનું પાપ આપની પિંગલગઢ નગરીના સીધે રહેશે મહારાજ એટલું જ નહીં પોકરણગઢનો રાજા આજમલ રાય એમ કહે છે
કે પિંગલગઢ નો રાજા વડિયાર મારાથી ડરી ગયો મહારાજ એ તો બાયલો છે મહારાજ એ તો બાયલો છે અરે નહીં ભૂદેવ પિંગલગઢનો રાજા વડિયાર કોઈ કાયર નથી કે હાજે ભૂદેવનું સંતાન મારી નગરીની અંદર આવે અને આત્મહત્યા કરે અને એનું બ્રહ્મત્યાનું પાપ મારા નગરના શિરે લાગે એવું તો પિંગલગઢનો રાજા વડિયાર કદાપી નો થવા દે માટે પ્રધાનજી શું બાપુજી આ શ્રીફળનો શિકાર હા આપણા પુત્ર પ્રતાપ જરૂર કરશે હા કારણ કે આજે એની દીકરી લેશું લેશું સાથે વળ વેર પણ લેશું લેશું માટે આ શ્રીફળનો શિકાર હા આપણા નગરમાં જરૂર કરવો જોઈએ એટલે પોકરણગઢના રાજા અજમલને એમ થાય શું થાય કે એક દી હા આપણા નગરની અંદર એને ઝૂકવું પડશે હા આજે એની દીકરી લઈ હા સાથે વેર પણ લેશું લેશું બરાબર છે પ્રધાનજી હા તો રાજમાંથી નથી મારા પુત્ર પ્રતાપને બોલાવો આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવે આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવે રે રાજ નંદન રાજ નંદન પ્રધાન બોલાવે પ્રતાપ આવે રે આજે ભવાની માતા રે મારી માં આવડી રે માતા લડી લાગુ બાઈ લડી લાગુ તને બાઈ લડી લાગુ તને બાઈ આજે ભવાની માતા રે મારી માં આવડી રે આજે બધા કોઈ આવીને ઉઠા સૂર્યને નમે નમનો કરે વારે વારે નમનો કરે વારે વારે નમનો કરે વારે વારે આજે પ્રતાપભાઈ આવીને ઉઠતા સૂર્યને નમે આજે કેડે રે કટારિયા કે જમારે પેરા આજે કેડે રે કટારિયા કે જમારે પેરા આત્મસી હોરી ગલવારી આત્મસી હોરી ગલવારી આત્મસી હોરી ગલવારી કેડે રે કટારિયા કે જમારે પેરા આ કઈ નહીં તો રાજ રખવાર આ કઈ નહીં તો રાજ રખવાર કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ આ કઈ નગરી નો તો રાજ રખવાર આ ગતો પિંગલનો તો રાજ રખવાર આ ગતો પિંગલનો તો રાજ રખવાર પતા ભાઈ મારા નામ પતા ભાઈ મારા નામ પતા ભાઈ મારા નામ આ ગતો પિંગલનો તો રાજ રખવાર આજે પ્રધાન બોલાવે પતા ભાઈ રે આવો બાપુ આવો આવ્યા રાજના દરબાર આવ્યા આપણા દરબાર આવ્યા રાજના દરબાર આજે પ્રધાન બોલાવે પતા ભાઈ રે અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ આજ પ્રધાન બોલાવે પ્રતાપ અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ ને એ બાપુ એ જાય બાપુ કાઈ કામ માને પડ્યું પિતાશ્રી કામ પડ્યું હાલો અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન છે આવો પુત્ર પ્રતાપ હજે તમને બોલાવવાનું કારણ તો એક જ છે કે હજે પોકરણગઢથી એક ભૂદેવ આવ્યા છે અને પોકરણગઢના રાજા અજમલ એમની કુળ સગુણા એમનું શ્રીફળ લઈને આવ્યા છે તો આપણું શું કહેવાનું થાય છે કાઈ પુત્ર કહેવાનું પ્રતાપ? નથી થતું જમણાઈ તે ઝીલી લે પણ લે બાપુ અરે નહીં નહીં પિતાશ્રી નહીં ઈ વાત તો આજે નો બને અને કાલે નહીં અરે પુત્ર પ્રતાપ હા નારીનો શિકાર આપ કેમ નથી કરી રહ્યા અરે પિતાશ્રી તમે પણ જાણો છો ઈ પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી આ વેર છે એટલું જ નહીં 22 વર્ષથી આ બોલા છે તો એમની કુળ સગુણા સાથે તો આજે નો પરણો અને કાલે નહીં
હા પુત્ર પ્રતાપ, આપણે જેમની સાથે આજે વિશ્વના વેર ચાલે છે અને આજે તલવારની ધારે બાવી વધ્યા બોલડા છે, મને પણ ખબર છે. અને જો આપણે આજે નારિયેળ નહીં સ્વીકારી તો પોકળગઢના રાજા અજમલને એમ થશે કે પિંગલગઢનો રાજા પટિયાર મારાથી બી ગયો. નહીં પુત્ર પ્રતાપ, આજે એની દીકરી લેશું, સાથે વેર પણ લેશું. અને આજે આપણા નગરની અંદર ભૂદેવ આત્મહત્યા કરે અને બ્રહ્મત્યાનું પાપ આપણા નગરના શિરે લાગે એવું તો કદાપી ન થવા દેવાય. માટે પુત્ર પ્રતાપ, આજ તમારા પિતાશ્રીના માનને ખાતર આ શ્રીફળનો સ્વીકાર કરો. જય પિતાશ્રી. પ્રધાનજી, શું બાપુ? ભૂદેવને કહો કે મારા પુત્ર પ્રતાપને નારિયેળ જીલાવી દે. હાલો કહી દો બાપુ. પ્રધાનજી, આય વીરા પ્રધાન. આ કોણ? બાપુ પ્રતાપરાય પોતે. પ્રતાપ બાપુ. પણ તો પ્રતાપ બાપુ હોય તો પ્રતાપ બાપુ જ કહું ને. પ્રતાપ બાપુ નથી તમે? પ્રતાપ બાપુ. પ્રતાપ બાપુ. આય વીરા પ્રધાન. પ્રધાનજી, આય વીરા પ્રધાન. કુંવર બહુ સંસ્કારી લાગે છે. બહુ દાદા, હમણાં જોયું નહીં તમે? કુંવર ગમી ગયા? ગમી ગયા? હા. ઉપાડો. હે ઉપાડવાના નથી. તો કુંવર સંસ્કારી છે, કુંવર ગમી ગયા. હા. તો મહારાજને પૂછો, લીલુડો શ્રીફળ ઝીલાવી દઉં? લીલુડા શ્રીફળ ઝીલાવી દઉં એમ? હા. બાપુ, પ્રતાપ બાપુ ગમી ગયા દાદા ને લીલું શ્રીફળ ઝીલાવી દે. પ્રધાનજી, હા, મેં તમને કહ્યું ને કે ગોરદેવને કહો કે મારા પુત્ર પ્રતાપને નારિયેળ જીલાવી દે. હાલો ઝીલાવી દો દાદા. કુંવર ને કયો જમણો હાથ આગળ આપે. હાલો પ્રતાપભાઈ જમણો હાથ આગળ આપો. આજ લીલુડા નારિયેળ દિલો પ્રતાપ રાય, સોનેરી નારિયેળ લીલો રે. એ ગુરુદેવજી લાવે તે દિલો પ્રતાપ રાય, લીલુડા નારિયેળ લીલો રે. એ પિતાશ્રી ના માનતો ને રાખા પ્રતાપ રાય, લીલુડા નારિયેળ લીલા રે. ગુરુદેવ ના માનતો ને રાખા પ્રતાપ રાય, લીલુડા નારિયેળ લીલા રે. પ્રધાનજી, ખાલી નારિયેળ ઝીલાવ્યું ને ત્યાં સિંહાસન આડું થઈ ગયું. આય વીરા પ્રધાન. નારિયેળ ઝીલાવ્યું ત્યાં સિંહાસન આડું થઈ ગયું. હજી તો શું થવાનું બાકી છે? પ્રધાનજી, લીલુડા શ્રીફળ ઝીલાવી ગયા. હવે કઈ પણ કામ હોય તો કયો, નહીંતર ભૂદેવ જવાની રજા માગે. જો દાદા, અમારા રાજમાં જેટલા ગોર હતા ને, હા હા, એ બધા વયા ગયા. તો હવે જે કાંઈ પ્રતાપ બાપુની વિધિ થતી હોય, હા, લગ્નની, બધી મારે જ કરવાની. બધુંય તમારે કરવાનું. બાપુને પૂછવાનું કે નથી પૂછવાનું? કાંઈ પૂછવાનું નથી. તમે ટેન્શન ન લ્યો. હું ને કાંઈ વાંધો નહીં. સમજો, એક બાજુ બેહી જાઓ, પંચાંગમાં આવતી સંપૂર્ણ વિધિ મારી રીતે હું પૂરું કરી પછી જાય. હા.